યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે સાથીઓ આપનું ધ અધિકારીના ઓનલાઈન મંચ પર. આપણે જે લાસ્ટ ડીવાયએસઓની મોક ટેસ્ટનું આયોજન કર્યું એ મોક ટેસ્ટના સંદર્ભે આપણે આજે પર્યાવરણ વિષયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો એન્વાયરમેન્ટના સોલ્યુશનને આપણે સમજીએ. એક એક પ્રશ્ન તમારી સામે હું મૂકું છું. આપણે મોક ટેસ્ટ તમે અટેન્ડ કરી હશે, તમે એને ત્યાંથી ટેલી કરી શકો છો, અથવા જેણે મોક ટેસ્ટ કદાચ ન પણ અટેન્ડ કરી હોય તમે શાંતિથી પ્રશ્નને જોજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. એમાંથી કેવા બીજા પ્રશ્ન બની શકે, શું એ ટોપિકની ડેપ્થ છે એ આપણે ખાસ જાણવાનું સમજવાનું છે. રેડી? સેશનને શરૂ કરતા પહેલાં અહીંયા એક વિશેષ વાત હું તમને કરી દઉં, એને થોડી તમે ધ્યાને લેશો. ટોપિક તો પહેલાં આપણે અહીં કીધું તમને કે એન્વાયરમેન્ટ સાથે જોડાયેલું સોલ્યુશન આપણને જોવા મળે છે. ઓકે, પણ ખાસ વાત એક એ જોવાની છે આપણે કે આપણે મોક ટેસ્ટનું આયોજન જે છે એ સિવાય હવે આવનારા સમયમાં જીપીએસસી જે છે એની એક આપણે ફાઉન્ડેશન બેચ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમે મોક ટેસ્ટ અટેન્ડ કરી હશે, અમારું કામ જે છે પ્રશ્નોની ક્વોલિટી જે છે એને તમે જોઈ હશે. હવે આ જે પ્રશ્નો સમજ્યા એને તમે ડિટેલથી ટુ ધ પોઈન્ટ કન્સેપ્ટથી બેસિક્સ નોટ્સ બનાવવાની શરૂઆતથી લઈને એક હાઈ લેવલ સુધીને સમજવું, એને જીપીએસસી કે યુપીએસસીના જૂના પ્રશ્નો જે છે એની સાથે લિંક કરવું, અહીં સુધીનું જો ડેપ્થ નોલેજ આપ મેળવવા માંગો છો તો આપણી પાસે એક વ્યવસ્થા છે અહીંયા, સંભવ જીપીએસસી ફાઉન્ડેશન બેચ. આ બેચ આપણી શરૂ થવા જઈ રહી છે. બેચની વિશેષતા, તમે ઘણી જગ્યાએ બેચના નામ સાંભળ્યા હશે, બેચ શરૂ થતી પણ હશે, પણ અહીંયા એક યુનિક કન્સેપ્ટ આપણે એમાં મૂક્યો છે, એક વ્યવસ્થા મૂકી છે. એ વ્યવસ્થા કેવી છે તો કે જીપીએસસીની તૈયારી જે છે એ નજીવી કિંમતથી તમે શરૂ કરી શકો. લાઈક ઉદાહરણ તરીકે ઇન્સ્ટોલમેન્ટથી આપણે પહેલાં તો પેમેન્ટ આપવાનું છે. તમે ફર્સ્ટ પેમેન્ટ કરો 1999 રૂપિયા. તમે અમારી સાથે જોડાઈ ગયા માત્ર આ 2000 રૂપિયાની રકમથી. ફાઉન્ડેશન બેચ જે છે એનો લાભ મળવાનો તમને શરૂ થઈ ગયો. 1 મહિના સુધી સતત તમે ચેક કરો કે કઈ ક્વોલિટીનું, કયા લેવલનું, વાસ્તવિક પરીક્ષા સાથે લિંક થતું કન્ટેન્ટ જો આપણને મળી રહ્યું છે, ટીમનું વર્ક કેવું આપણને જોવા મળે, શું પરીક્ષાલક્ષી ડેટા મળે કે પછી કેમ, હે ને, એને ચેક કરો. તમે એક ભરોસો મેળવી શકો ને. પછી તમારે એનો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે એ લગભગ 30 દિવસ પછી તમારે પેમેન્ટ કરવાનું. એના પછી થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. આનો મતલબ કે ટુકડે ટુકડે પૈસા ચૂકવો, એક સાથે ફી ભરી દેવી, પછી સિલેબસ પૂરો થવો કે ન થવો, મટીરિયલ મળવું કે ન મળવું, આવા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓને મૂંઝવાતા હોય છે. અને આપણે કોઈના પર ટીકા ટિપ્પણી નથી કરતા, પણ આપણે એક એવી વ્યવસ્થા કરવા માટે જઈ રહ્યા છીએ કે ઇન્સ્ટોલમેન્ટથી આપણે ફી લેશું, જેથી કરીને એ તૈયારીને એક સરળતાથી આગળ વધારી શકે, આર્થિક બોજ એના પર ના બને, અને આપણે પણ કામને ન્યાય આપી શકીએ. એવું નથી કે ફી લઈ લીધી એટલે જવાબદારી પૂરી થાય, હે ને. તો બંને તરફથી બહુ સરખું એવું આપણને બાઉન્ડેડ જે છે એ બનતું જોવા મળશે. ખેર, તો આપ જો આ સંભવ બેચની અંદર જોડાવા માંગો છો, વિશેષતાઓ તો તમને ખબર છે કે આપણે આનું લાઈવ સેશન થવા જઈ રહ્યા છે. મતલબ લાઈવ બેચ છે પૂરેપૂરી. તમે તમારા ફોનમાં તમારી જગ્યાએ બેસીને તમારી અનુકૂળતાએ તમે એની તૈયારી કરી શકશો. આ કેટલી વિશેષ વાત કહેવાય, સમજો, હા ને. નહીં કોઈ મોટા શહેરમાં આવવું, ન લાઇબ્રેરી કે ન કોઈ વિશેષ ખર્ચા કરવા. તમારા ઘરે તમારી ચાલુ કોઈ નોકરી હોય ત્યાં રહીને તમારી સમય અનુકૂળતા મુજબ તમે સેશનને માણી શકશો. સાથે તમે મોક ટેસ્ટ વગેરે જે છે એનો પણ લાભ લઈ શકશો, હા ને. તો તમે ચાહે એન્ડ્રોઈડ હોય કે ચાહે તમે આઈફોન વગેરે યુઝ કરતા હો, બંનેની અંદર આપણી આ એપ્લિકેશન જે અવેલેબલ છે. તો ધ અધિકારી આપણી એકેડમીનું નામ છે. પ્લે સ્ટોર ઉપરથી તમે એપ્લિકેશન જે છે એને ડાઉનલોડ કરો. તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે નવરાત્રી 50. આ ખાસ યાદ રાખજો, નવરાત્રી 50 એ તમને આ પ્રોમો કોડ જે છે એ લાઈવ બેચ માટેનો છે. જો તમે ઇન્સ્ટોલમેન્ટથી અમારી સાથે જોડાવા માંગો છો, હા ને, તો ઇન્સ્ટોલમેન્ટ માટે ખાસ તમારે અહીંયા આ જે હેલ્પલાઇન નંબર આપેલો હું બોલું છું, તમે સાંભળજો ને, 9081280922. આ હેલ્પલાઇન નંબર છે. આના પર તમે કોલ કરીને પહેલાં એ જણાવો કે તમે જીપીએસસી સાથે જોડાવા માંગો છો, જીપીએસસીની તૈયારી સાથે, સંભવ બેચ ફાઉન્ડેશન સાથે, પણ ઇન્સ્ટોલમેન્ટથી. તમને અહીંથી વ્યવસ્થા એ કરી આપવામાં આવશે. ડન. આ સિવાય આપને કંઈ ક્વેરી હોય, કંઈ ડાઉટ હોય, તમે એ જ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો. ચલો,
તો જીપીએસસીની ફાઉન્ડેશન બેચ જે છે એ ધ અધિકારીના પ્લેટફોર્મ ઉપરથી આવનારા સમયમાં, એટલે તમે કહેશો કે 22મી સપ્ટેમ્બરથી આ શરૂ થવા જઈ રહી છે. ઓકે, હવે આવી જઈએ આપણા મૂળ મુદ્દા ઉપર. આપણી વાત ચાલતી હતી શેની? એન્વાયરમેન્ટના સોલ્યુશન ઉપર. ઓકે, તો આપણે ત્યાં જઈએ, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તમારી સાથે નોટ્સ લઈને બેસવાનું છે. આ પ્રશ્નને આપણે સમજાવીએ તો એની સાથે બીજા કયા મુદ્દા જોડાયેલા છે એને ખાસ સમજજો. તમે કી નોટ્સ એને લખજો. પેપર તમારી સાથે હોય, તમે ફોનમાં આપ્યું, લાઈવ આપ્યું હોય, તમે ઓફલાઈન પણ આને આપી શકો છો, હે ને? તો ચલો, પહેલો પ્રશ્ન આપણને જોવા મળે છે. સ્ટેટમેન્ટ વાંચો, શું કહેવા માંગે છે કે નીચે આપેલ વિગત અંગે કયું વિધાન અયોગ્ય છે, હે ને? ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ શોધવાનું છે. આવા જ્યારે પણ પ્રશ્ન આવે, સહેજ પણ ઉતાવળ નહીં કરીએ આપણે, હે ને? કોઈ ભલે ગમે તે કે, સૌથી પહેલા તો એ છેવાડાનો શબ્દ છે એનો અર્થ સમજવાનો આપણે. કેમ? તો કે જો એ પ્રશ્નનો, એ શબ્દનો અર્થ ના સમજીએ તો ખોટો જવાબ થવાના ચાન્સ વધી જાય. અયોગ્ય એટલે આ જે 4 સ્ટેટમેન્ટ આપેલા એમાંથી આપણે ખોટું શોધવાનું છે. શું શોધવાનું છે આપણે? ખોટું શોધવાનું છે. અને આ તમે ક્યારે સોલ્વ કરી શકો એકદમ સ્પીડમાં? ક્યારે? જ્યારે તમે નંબર્સ ઓફ મોક ટેસ્ટ વધારે આપી હોય ત્યારે. કેમ? આ બધા શબ્દોથી તમે પરિચિત થઈ જાઓ. જીપીએસસીના શબ્દ ભંડોળથી એટલીસ્ટ આપણે એના વોકેબથી તો પરિચિત હોવા જ જોઈએ. કોઈ વ્યક્તિની સાથે તમે રહો તો કેવો વ્યક્તિ છે, એ ક્યારે કયો શબ્દ બોલે છે, એ આપણને ક્યારે ખ્યાલ આવશે? આપણે થોડો સમય એની સાથે વિતાવશું, થોડો અનુભવ થશે. તો મોક ટેસ્ટ પણ એ શું કરે? તમને જીપીએસસીનો અનુભવ જ કરાવે. એના શબ્દો ભંડોળથી આપણે પરિચિત થઈએ. તો અયોગ્ય શોધવાનું. તો જુઓ, ચેક કરો. સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે કે પરવાળાનો વિકાસ ઉષ્ણકટિબંધીય પારિસ્થિતિક તંત્રમાં થાય. મતલબ કે કોરલ જે છે એના ડેવલપમેન્ટ માટે એને ટ્રોપિકલ હેબિટેટ જોશે. હું અંગ્રેજી બોલતો જાઉં છું. જીપીએસસી યુપીએસસી આપણને ઓપ્શન આપે છે, હિન્દી, ગુજરાતી, હે ને? તમે બાજુમાં જોઈ શકો. જીપીએસસીનું પેપર પણ આપણને ઇંગ્લિશ બાજુમાં જોવા મળે છે. અને ઘણી વખત ઇંગ્લિશ શબ્દો જે છે એ આપણને અન્ય ભાષા જે છે, લાઈક હિન્દી જે છે, એને સમજવી બની શકે અઘરી હોય, તો આપણે જનરલી એક ટેન્ડન્સી એવી ચાલે કે ઇંગ્લિશની આપણે મદદ લેતા હોઈએ છીએ. એ હેતુથી હું બોલતો રહું છું, તમારે નોટ કરવાનો છે, કેમ કે વોકેબ આપણા માટે કામના છે. ઓકે, તો પરવાળાનો વિકાસ ઉષ્ણકટિબંધીય પારિસ્થિતિક તંત્રમાં થાય. સાચી વાત છે. કેમ? પૂરી દુનિયાની અંદર જે ઉષ્ણકટિબંધીય દરિયો આપણને જોવા મળે છે ત્યાં જ પરવાળાનો વિકાસ શક્ય છે. કારણ પરવાળાના વિકાસ માટે સમુદ્રનું તાપમાન હોવું જરૂરી છે. આનો મતલબ કે ટેમ્પરેટ રીજન હોય, મતલબ કે શીતોષ્ણ, સમશીતોષ્ણ કે ધ્રુવીય વિસ્તારની અંદર પરવાળાનો વિકાસ નહીં થાય. કર્કરેખાથી મકર રેખા સુધીના દરિયામાં જ આપણને પરવાળાનો વિકાસ જોવા મળશે. અને આ વાત તમારે જોવી હોય તો કચ્છના અખાતમાં પણ આપણને પરવાળા જોવા મળે છે. એ સિવાય તમે નીચેની બાજુ આવો તો લક્ષદ્વીપમાં પણ પરવાળા જોવા મળે છે. એ સિવાય અંદમાન નિકોબારમાં પણ પરવાળા જોવા મળે છે. તો ક્યાં જોવા મળ્યા? કર્કરેખાથી મકર રેખાની વચ્ચેવાળા રીજનમાં, જેને આપણે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવાય. વાત સાચી છે. અને આ જે પરવાળા છે એના વિકાસ માટે ટેમ્પરેચર 19 થી લઈને 23 ડિગ્રી સુધી હોવું જરૂરી છે. જો ટેમ્પરેચર બહુ વધુ થશે તો પરવાળા પોતાનું અસ્તિત્વ નહીં બનાવી શકે. કોરલ પોતાનું અસ્તિત્વ નહીં બનાવી શકે. કોરલ પોતાનું અસ્તિત્વ ન બનાવી શકે એને આપણે કોરલ વિરંજન કહેશું. કોરલ વિરંજન એટલે શું? પરવાળા જે છે એ મૃત થવા લાગે, એ રંગ છોડવા લાગશે. બ્લીચિંગ કહેશું આપણે, કોરલ બ્લીચિંગ એવું કહેવામાં આવે. તો આનો મતલબ કે જો ટેમ્પરેચર વધે તો આપણને કોરલ બ્લીચ થતા જોવા મળે. કોરલ બ્લીચ થાય એટલે આપણને એક ઇન્ડિકેશન મળ્યું કહેવાય, એક સંકેત મળ્યો કહેવાય, સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે, સમુદ્રની જળ સપાટી વધી રહી. કેમ કે જળ સપાટી વધશે તો પણ કોરલ જે છે એ સૂર્યપ્રકાશની પહોંચથી પર થઈ જશે. કેમ કે લગભગ 45 થી 55 ડિગ્રી સુધીની સમુદ્રની ડેપ્થમાં જ આપણને કોરલ પોતાનું અસ્તિત્વ બનાવી શકે. એક લેમન લેંગ્વેજમાં આપણે એવું કહેતા હોઈએ કે ખંડીય છાજલીના વિસ્તારમાં કોરલનો વિકાસ જોવા મળે. આ વાત સાચી, પણ ખંડીય છાજલીનો ડેપ્થ તો આપણને 200 મીટર જેટલો જોવા મળે છે, જેને આપણે એપિપેલેજિક ઝોન કહીશું. પણ કોરલ જે છે છેક 200 મીટરના ડેપ્થ સુધી નહીં હોય. એટલે ઉપરની જે સપાટી છે ત્યાં જ આપણને કોરલ જોવા મળે. એટલે જો સમુદ્રનું તાપમાન વધે, જો સમુદ્રની જળ સપાટી વધે તો કોરલ પોતાનું અસ્તિત્વ નહીં બનાવી શકે. આને આપણે ક્લાઇમેટ ચેન્જના ઇન્ડિકેશન તરીકે જોવું પડે, હે ને? તો આપણે યાદ રાખશું કે કોરલને શું કહેશું ભાઈ? ઇન્ડિકેટર.
indicator of climate change. Coral is an indicator of climate change because ઇન્ડિકેશન આપશે શેનું આપણને? ઓશિયન સરફેસ જે છે એ હાઈ થવી, ટેમ્પરેચર હાઈ થવા પાછળ એનું કારણ જોવા મળે છે. ભારતમાં લક્ષદ્વીપ જે છે એ સંપૂર્ણ રીતે પરવાળથી નિર્મિત છે. યાદ રાખજો, લક્ષદ્વીપના આઇલેન્ડ જે આપણને જોવા મળે લાંબા સમયથી સમાચારની સુર્ખીઓમાં છે. કોરલનું વિરંજન આપણને ત્યાં જોવા મળે. પણ પૂરેપૂરું લક્ષદ્વીપ જે છે એના ફોર્મેશનમાં કોઈ વોલ્કેનિક ઇરપ્શનનો રોલ નથી, મતલબ કોઈ જ્વાળામુખીના ઉદ્ગારથી નથી બનેલા. લક્ષદ્વીપ ટાપુ સમૂહ જે છે સંપૂર્ણ રીતે કોરલથી બનેલા. એટલે આપણે ખાસ યાદ રાખશું કે કોરલ હંમેશા આપણને હજારો અને લાખોના ગ્રુપમાં જોવા મળે છે. કોરલ હંમેશા સમૂહમાં પોતાનું અસ્તિત્વ બનાવે છે. રેડી? તો આમ પૂરો લક્ષદ્વીપ જે છે એ આપણને શું જોવા મળે છે? કોરલથી બનેલું જોવા મળે છે. કોરલનો વિકાસ નદીના મુખમાં થાય. આ વાત સાવ ખોટી. કેમ? નદીઓના મુખની અંદર આપણને જોવા મળશે મીઠું પાણી, નદીઓના મુખની અંદર જોવા મળશે આપણને ઔદ્યોગિક પ્રદૂષણ, નદીઓના મુખની અંદર જોવા મળશે આપણને ખેતી સંબંધિત કે માનવ ગતિવિધિ સાથે જોડાયેલા કચરાઓ. અને આ કચરો, આ પ્રદૂષણ અને આ જે મીઠું પાણી છે એ કોરલના વિકાસનો અવરોધ બને છે. આના કારણે જ્યાં જ્યાં નદીઓના મુખ હશે ત્યાં કોરલનો વિકાસ શક્ય નથી. કેમ? કોરલના વિકાસ માટે લવણીય જળ જોશે, સમુદ્રી જળ. કોરલના વિકાસ માટે ખંડીય છાજલી જોશે. કોરલ હંમેશા દરિયા કિનારાથી દૂર, નદીના મુખથી દૂર પોતાનો વિકાસ કરશે. દુનિયામાં સૌથી મોટી કોરલ જે છે, જેને આપણે ગ્રેટ બેરિયર રીફ કહેશું, હા ને, જે ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વ કિનારે આપણને જોવા મળે છે. એના જ કારણે ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વ કિનારાને આપણે ધ કોરલ સીના નામથી ઓળખીએ છીએ. કોરલ સી, જેને ગ્રેટ બેરિયર રીફ આપણે કહેશું. ઓસ્ટ્રેલિયા સૌથી મોટી કોરલ માટે જાણીતું. તો આમ ધ્યાન રાખશો, નદીઓના મુખમાં કોરલનો વિકાસ, પરવાળાનો વિકાસ નહીં થાય. કારણ મેં સમજાવ્યું તમને. રેડી? તો એ શું શોધવાનું હતું? અયોગ્ય, ખોટું. આનો મતલબ કે ડી જે છે એ આપણો આન્સર થશે. બાકી 3 સ્ટેટમેન્ટ આપણા માટે સાચા છે. ઓકે, તો શાંતિથી અને સોલ્યુશન કહેશું આપણે. સમજો, માત્ર સાચા અને ખોટા જવાબની હરીફાઈમાં ના જતા તમે. ઝડપી સોલ્વ કરી નાખવું એ આપણો હેતુ નથી. આપણે મોક ટેસ્ટ આપી રહ્યા છીએ ને, હા ને. ઇવન હવે તો આપણે મોક ટેસ્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ. કદાચ તમે મોક ટેસ્ટ સ્પીડમાં આપો એ વાત વ્યાજબી છે, પ્રેક્ટિસ સારી થાય. પણ સોલ્યુશન માટે વિડીયોમાં ખાલી જે એવી અપેક્ષા રાખતા સાચો ખોટો જવાબ કહી દો, તો એ તૈયારીની યોગ્ય દિશા નથી. પ્રશ્નને સમજવો પડશે કે ખરેખર એનો જવાબ આવવા પાછળનો તર્ક શું છે. રેડી? બાકી હજારો MCQ સોલ્વ કરી નાખો તમે, સીધા જવાબ ટીક કરે, એનો કોઈ અર્થ રહેતો નથી. બટ ખેર, આગળ વધી વાતને લઈને નેક્સ્ટ ક્વેશ્ચન આપણને જોવા મળે છે કે ઓઝોન સંરક્ષણ અંગે યોગ્ય વિધાન. તમે જાણો છો કે પર્યાવરણની અંદર આ જે અમુક ફેમસ મુદ્દાઓ જે છે, જે ફેમસ શબ્દ ઇન ધ સેન્સ શેના આધારે કહું છું કે ચર્ચામાં હોવાના કારણે પ્રશ્ન ત્યાંથી પૂછાવાના ચાન્સ આપણને થોડા વધુ જોવા મળે છે. તો ઓઝોનનું ડિપ્લીટ થવું, આઈ હોપ કે તમે જાણતા હશો. મિસોસ્ફિયર, જ્યાં આપણને ઓઝોન આવરણ જોવા મળે છે, માનવ ગતિવિધિ વધવી એના કારણે આપણને ત્યાં જે ચેપમેન સાયકલ જે છે પ્રભાવિત થતું જોવા મળે છે. ઓઝોન ડિપ્લીટ થાય છે, સનલાઇટ સીધી આપણી પૃથ્વી પર આવવાના ચાન્સ વધુ છે. એનેથી આપણને સ્કિન કેન્સર થવું, ગ્લોબલ વોર્મિંગ થવું, ઇવન એર પોલ્યુશન જે છે એની એક માત્રા વધવી વગેરે જેવા આપણને ચેલેન્જીસ જોવા મળે છે. તો પૂરી દુનિયાની અંદર આ વિયેના કન્વેન્શન જે આપણને જોવા મળે છે, એનેથી ઓઝોનના સંરક્ષણની વિચારધારા છે એને વેગ મળે છે. પછી 1987માં મોન્ટ્રિયલ કન્વેન્શન પણ થાય છે. પણ વિયેનાથી એક થોટ ઊભો થયો કે ભાઈ ઓઝોન જે છે એના લેયરને આપણે પ્રોટેક્ટ કરવું જરૂરી છે ને. ઓઝોનના સંરક્ષણની વાત છે. કોની? જ્યાં લેયર આપણને જોવા મળે, જેને આપણે મિસોસ્ફિયર કહેશું, એની વાત છે. અને 16 સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ ઓઝોન સંરક્ષણ દિવસ. તમે જાણતા હશો વિશ્વ ઓઝોન જાગૃતિ દિવસ પણ. તો આમ પહેલું પણ સાચું છે, બીજું પણ સાચું છે. અને આપણને પૂછ્યું શું? યોગ્ય વિધાન. હા ને, તો અહીંથી કહેશું આપણે 1 અને 2 બંને કેવા છે? સાચા. યાદ રાખજો, પૃથ્વી પર રહેલો ઓઝોન જે મતલબ પૃથ્વીની સપાટી પર રહેલો જે ઓઝોન આપણને આપણી નજીકના જોવા મળતો ઓઝોન જે છે
એ ગ્રીન હાઉસ ગેસ તરીકે જોવા મળે, મતલબ આપણા માટે નુકસાનકારી છે. પણ મધ્ય આવરણમાં અથવા ઓઝોન આવરણમાં રહેલી ઓઝોનની માત્રા જે છે એ આપણા માટે સુરક્ષા કવચ છે. સૂર્યના સીધા કિરણોને, સીધા તાપને પૃથ્વી સુધી પહોંચવામાં એ આપણી સુરક્ષા કરે છે. એના જ કારણે એ ઓઝોનના આવરણને આપણે પૃથ્વીની સુરક્ષા કરતો ધાબળો કહીએ છીએ. ધ બ્લેન્કેટ ઓફ અર્થ કહેવાય છે. અને એને આપણે સુરક્ષિત રાખવું જોઈએ. એના પ્રયાસના ભાગરૂપે વિયેના કન્વેન્શન, ઇવન મોન્ટ્રિયલ કન્વેન્શન આપણને જોવા મળે છે. તો વિયેનામાં થોટ ઊભો થયો, મોન્ટ્રિયલમાં એના પર ગહન ચર્ચા થતી જોવા મળે. એ મોન્ટ્રિયલ કન્વેન્શનનું આયોજન થયું એ જ દિવસથી આ 16મી સપ્ટેમ્બરના દિવસને આપણે ઓઝોનની સુરક્ષા માટેનો દિવસ કહીએ છીએ. ઓઝોન આપણને એક નેચરલ ફોર્મમાં ત્યાં બનતું જોવા મળે, અને એ ઓઝોન જે બને છે એની સાયકલને જ આપણે ધ ચેપમેન સાયકલના નામથી ઓળખીએ છીએ. ઓકે, ઓઝોનને કેમિકલ ફોર્મમાં આપણે O3 તરીકે દર્શાવી, ઓક્સિજનના 3 અણુઓનો સમૂહ, એ આપણે ઓઝોન કહેશું. ઓકે, અને માનવ ગતિવિધિમાં ખાસ કરીને કૃત્રિમ રીતે ઠંડક ઊભી કરતા ઉપકરણો છે એનો વધુ પડતો આપણે ઉપયોગ કરીએ. લાઈક આપણા એસી જે છે એના બહાર રહેલા આઉટડોર જે છે એમાંથી જે આપણને એર નીકળી રહી છે એ એર જ તે ઓઝોન લેયરને વધુ પ્રભાવી કરે છે. આ વાતને ખાસ આપણે સમજશું. કેમ? તો કે એમાંથી આપણને ક્લોરિનેટેડ મટીરિયલ નીકળતું જોવા મળે, ક્લોરોફ્લોરો કાર્બન, જેને CFC ગેસ આપણે કહેશું. ઓકે, તો આમ આની સાથે જોડાયેલું હોવાથી આપણે એને ચર્ચામાં લીધું. આગળ જઈએ. નેક્સ્ટ, નીચે પૈકી કયો પ્રદૂષક માનવ રુધિરમાં કાર્બોદિત હિમોગ્લોબિન, યાદ રાખજો ભાઈ, હિમોગ્લોબિન માનવ રુધિરની અંદર આપણને એક પ્રોટીન તરીકે એક્ટિવ છે એવું આપણે કહી શકીએ. ઘણી જગ્યાએ તમે સાંભળ્યું રુધિરનું લાલ હોવા પાછળનું કારણ વગેરે. પણ હા, પ્રશ્ન શું પૂછે છે આપણને કે માનવ રુધિરમાં હિમોગ્લોબિનની અંદર કાર્બનની માત્રા જો વધતી હોય તો કોના કારણોથી, એવું પૂછે છે. કોના કારણથી? તો અહીંયા આપણને કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને ઓઝોન જોવું જોઈએ. એક વાત તો ધ્યાન લેશું આપણે કે કાર્બન મોનોક્સાઇડ જે છે એનું મેઇન સોર્સ આપણે કહીએ તો આપણું પરિવહન, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, અને એમાંય ખાસ કરીને આપણા વાહનોમાંથી નીકળતા ધુમાડામાંથી ઘણા બધા કન્ટેન્ટ આપણને જોવા મળે. પણ એમાં એક મેન કોણ કહેશું આપણે? કાર્બન મોનોક્સાઇડ. વધુ પડતા વાહનોના ધુમાડામાં રહેવાથી આપણને આ હિમોગ્લોબિન જે છે એ આપણા બોડીનું પ્રભાવિત થતું જોવા મળે, અને એ પ્રભાવિત થવાથી આપણને આપણું બ્લડ જે છે એ લ્યુકેમિયા નામના ડિઝીઝથી પ્રભાવિત થવાની શક્યતા વધી જાય છે. અને લ્યુકેમિયા ઇઝ ઇક્વલ ટુ બ્લડ કેન્સર. તો આ વાતને ખાસ યાદ રાખશું કે હિમોગ્લોબિન જે છે એને કાર્બનથી પ્રભાવ થતો હોય તો કાર્બન મોનોક્સાઇડ, અને એ ક્યાંથી રિલીઝ થાય તો કહેશું આપણે વ્હીકલ્સમાંથી, ધુમાડાઓથી. બાકી બધા પણ ગેસીસ આપણને પ્રભાવિત કરે, પણ કોઈ સીધું ટેમ્પરેચર વધારે છે, સમજી શકો તમે, કોઈ ગ્રીન હાઉસ ગેસ તરીકે ફંક્શન કરતા જોવા મળે છે. પણ અહીં વાત શેની છે એ નહીં ભટકવાનું, હે ને? પ્રભાવિત તો આપણે બધાથી થાય છે, પણ પ્રશ્ન જે છે એની મૂળ માંગ શું છે એ જોતું રહેવાનું આપણે. એના પછી નેક્સ્ટ નંબર, રનવે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ ના સંદર્ભે કયું વિધાન સુસંગત છે? હે ને? આ જો શું પૂછ્યું છે? સુસંગત. સુસંગતનો મતલબ શું કહેશું? સાચું. આરામથી શાંતિથી વાંચો. સૌથી પહેલા તો સમાચારની સુર્ખીઓમાં રહેલો શબ્દ આપણને ખબર હોવો જોઈએ, બેસિક્સ જાણતા હોવા જોઈએ, હે ને? હવે ઘણાને એવું લાગશે પ્રશ્ન કરંટ અફેરનો છે. કેમ? તો કે મેં કરંટમાં ચર્ચામાં રહેલો શબ્દ એમ કીધું, પણ બેસિક શું છે કે જ્યારે ગ્રીન હાઉસ ગેસની માત્રા જે છે એ બહુ બધી વધી જાય તો એ ઘટનાને આપણે રન વે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ કહેશું. એટલે કોઈ જગ્યાનું તાપમાન જે છે એ આપણને વધી જતું જોવા મળે. ત્યાં પછી માનવ અસ્તિત્વ, બાયોડાયવર્સિટી અસ્તિત્વ, પ્રકૃતિ જે છે એ પાંગરી ના શકે. આવી ઘટના થઈ હતી ક્યાં? શુક્ર ઉપર. તો શુક્ર જે છે એ કમ્પેરમાં તમે જો બુધથી તો દૂર છે, લાઈક સૂર્યથી પણ આપણને દૂર જોવા મળે છે. પૃથ્વી જે છે એનું સ્થાન તમે જુઓ શુક્ર અને મંગળની વચ્ચે જ જોવા મળે છે. પણ છતાંય તમે જુઓ સૂર્યથી દૂર હોવા છતાંય તે શુક્રનું ટેમ્પરેચર કેવું જોવા મળે? વધુ જોવા મળે.
શુક્રને તમે ક્યાંક ચમકીલો ગ્રહ પણ કીધો છે, કારણ રનવે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ જોવા મળી છે. તો આમ આ સ્ટેટમેન્ટ જો શુક્ર ગરમ ગ્રહ છે, કઈ ઘટનાથી? તો કે સૂર્યથી દૂર હોવા છતાંય તે ત્યાં આપણને જોવા મળ્યું શું? ટેમ્પરેચર, કારણ રનવે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ. તો શુક્ર ઉપર જોવા મળી. અને ગ્રીન હાઉસ ગેસમાં શું થાય? તો કે કાર્બનની માત્રામાં શું થાય ભાઈ? વધારો જોવા મળે છે. ઓકે, કાર્બન વધી જતું જોવા મળે છે. ઓકે, અને એ સિવાય વાત કરી કે મંગળ ગ્રહ જે છે એના પર રનવે ગ્રીન હાઉસ ગેસનો પ્રભાવ આપણને જોવા મળે છે. તો આ વાત કેવી છે? ખોટી. બોલો ડન. તો સાચું આપણને પૂછ્યું તો સાચું જો કાર્બન શું થશે? વધી જશે. અને ક્યાં જોવા મળે? શુક્ર ઉપર. તો આપણો જવાબ શું થાય? 2 અને 3. રેડી? આ ઓપ્શન ઉપર તમે ના જશો. અહીંથી તમે એના આન્સરને ટેલી કરવાનો પ્રયત્ન કરશો. ક્લિયર છો? આગળ જઈએ. નીચે આપેલ વિગત અંગે યોગ્ય વિગત જે છે એ ચકાસો. જો ધ્યાન આપજો, અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. ઇન્ફોર્મેશનમાં પાછું શબ્દ જો શું પૂછ્યું છે? યોગ્ય. યોગ્ય એટલે શું? યાદ કરો, સાચું. હા ને, આ શબ્દો જે છે એને જેટલા પકડશો એટલી પ્રેક્ટિસ જેટલી કરશો એટલે તમારો સ્કોર વધવાનો ચાન્સ છે. બાકી જો ઉતાવળ કરીને રેન્ડમ આન્સર આપવાની વાત કરશો તો ખોટા પડશે પ્રશ્ન. સાવ સહેલું છે. એમેઝોન પૃથ્વીના હરિયાળા ફેફસા તરીકે ઓળખાય છે. એમેઝોનનું જંગલ જે છે એ પૃથ્વીના હરિયાળા ફેફસા તરીકે ઓળખાય. કારણ એમેઝોનનું જંગલ જે છે એ ગીચ જંગલ છે, એ સદાબહાર જંગલ છે, એ વર્ષા આધારિત બનેલું જંગલ છે. એને આપણે એવરગ્રીન ફોરેસ્ટ કહેશું. એ બ્રાઝિલ, સુરીનામ, વેનેઝુએલા, ઇક્વાડોર, પેરુ, બોલિવિયા, ગુયાના, ફ્રેન્ચ ગુયાના મલ્ટિપલ દેશોમાં ફેલાયેલું, 1 થી વધારે દેશોમાં ફેલાયેલું છે ભાઈ, સમજો. તો આટલું મોટું જંગલ, એ પૃથ્વીની જે મૂળ જરૂરિયાત છે એમાં 20% વધારે ઓક્સિજનનો સપ્લાય ત્યાંથી જોવા મળે. આપણે ઓક્સિજન ત્યાંથી મળતો જોવા મળે. એટલે આપણે એને શું કીધું? પૃથ્વીના હરિયાળા ફેફસા. ક્લિયર? મતલબ પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું. બીજું, વિષુવવૃત્તીય ક્ષેત્રની સંવહનિક વર્ષાથી એ વન બનેલું છે. સંવહનિક વર્ષા, ટેમ્પરેચર થવું, બાષ્પીભવન થવું, પછી વરસાદ પડવો, એને આપણે સંવહનિક વર્ષા કહેશું. હે ને? તો આમ એને તમે કન્વેક્શન રેઇન પણ કહી શકો. સંવહનિક વર્ષા હાલ આપણે એને કહીએ. તો આ વાત કેવી છે? સાચી. કેમ? તો કે દક્ષિણ અમેરિકા જે છે એ પૂરેપૂરું આપણને આવી રીતે, આ જોઈ લો તમે, વિષુવવૃત્તીય પ્રભાવ આપણને જોવા મળે છે. અને અહીંયા જ આપણને ધ ગ્રેટ એમેઝોન ફોરેસ્ટ જે છે એ જોવા મળે છે. તો જુઓ ભાઈ, પહેલી વાત તો આપણને એ જોવા મળી કે અહીંયા બોલિવિયા, પેરુ, ઇક્વાડોર, વેનેઝુએલા, સુરીનામ, ગુયાના, ફ્રેન્ચ ગુયાના, બ્રાઝિલ, અને આવા દેશો જોવા મળે. તો પહેલા તો એ ધ્યાન હોવું જોઈએ કે કયા દેશમાં છે, નથી, વગેરે. ઓકે, આ જોઈ લેજો ભાઈ. બંને સ્ટેટમેન્ટ સાચા હોવાથી આપણો જવાબ શું થશે ભાઈ? 1 અને 2 બંને. ઓકે, જોઈ લેજો. આગળ જઈએ. ઔષધિના ઉપયોગના સંદર્ભે સુસંગત જોડ. ઔષધિનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એના સંદર્ભે સુસંગત એટલે કઈ? સાચી જોડ શોધવાની. જો હું ચાહું તો મોક ટેસ્ટની અંદર બહુ સહેલા પ્રશ્ન મૂકી શકતો હતો, તમે તરત જવાબ આપી શકો, તમારો સ્કોર બહુ સારો થઈ જાય, તમે ખુશ થઈ જાઓ. પણ આપણી એ સ્ટ્રેટેજી નથી. રેડી? હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે તૈયારી થોડી અઘરી કરવી, થોડું ડેપ્થ નોલેજ હોવું જરૂરી છે. પૂછવાના તો બેસિક્સ જ છે, શબ્દ બદલાશે, વાક્ય રચના બદલાશે, પ્રશ્ન પૂછવાની પેટર્ન થોડી ચેન્જ થશે, બીજું શું વિશેષ હશે ભાઈ, સમજો. પણ જો આપણે માત્ર ઉપર છલ્લું નોલેજ લઈને જાશું તો એ બદલાતા શબ્દ, બદલાતી વાક્ય રચના, પ્રેક્ટિસનો અભાવ, એ આપણને ક્યારેય આગળ નહીં આવવા દે. તો બહુ લાંબો સમય લાગી જાય કદાચ રિઝલ્ટ લાવવામાં. એટલે આ પ્રશ્નોથી ભાગતા નહીં. રેડી? હું ચાહું તો સહેલું પૂછી શકું, તમે રાજી થઈ જાઓ, હા મારો સ્કોર વધી ગયો. તો આપણે એમ રાજી કરવા નથી. રેડી? બીજી રીતે રાજી કરવાના છે, મેરિટમાં નામ સેટ કરાવડાવીને. ડન? તો જો સૌથી પહેલું આપણને પૂછ્યું રક્ત દબાણ જે છે એના માટે સર્પગંધા વપરાય. વાત શું કહે છે આપણને? સાચી જોડ શોધવાની કહે છે. ઓકે, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ માટે જામુન પાવડર જે છે એ આપણને વપરાતો જોવા મળે છે. એ સિવાય વા અને સાંધાના દુખાવા માટે આ રોયસા નામનું એક ઘાસ આવે છે. ઓકે, એ વપરાય. છોટા ઉદેપુર વાળી વાત છે. ઓકે,
અને શરદી ઉધરસ માટે નાગરવેલ અને તુલસી વપરાય છે. કોમન ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો તમે જવાબ ટીક કરી બોલો, શું જવાબ થાય? આપેલ તમામ કેવા? કે સાચા. સાચું તો પૂછ્યું છે આપણને, હે ને, ઇઝી છે. એટલે ઘણી વખત શું થતું હોય કે આપણે પ્રશ્નની લેન્થ જોઈને ગભરાઈ જતા હોય આમાં આટલા બધામાં આપણે શું કરશું એમ, પણ કંઈ છે નહીં. તમે જોયું ને? ઓકે, ચાલો. કેન અને બેતવા નામની નદી જે છે એનું ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એનાથી પર્યાવરણનું એક હેબિટેટ જે છે એ તાજેતરમાં પ્રભાવિત થઈ રહ્યું છે. અહીં તાજેતર લખી નાખવામાં એટલે તમને શું લાગે? કરંટ અફેર છે. એકચ્યુઅલમાં બેસિક છે, જ્યોગ્રાફી છે. નકશો જોઈ લો તમે. એન્વાયરમેન્ટની અંદર કોઈ નેશનલ પાર્કના નામ સાંભળ્યા હોય, ટાઈગર રિઝર્વના નામ સાંભળ્યા હોય તો એ ફેક્ટ છે. પણ હું આ પેપર જે છે એ માની લો કે લેવાઈ જાય ને પછી સવાર ઉઠીને હું આવું કહું કે મારા એનાલિસિસમાંથી આખું પેપર હતું, કેમ તો કંઈક તાજેતરમાં લખ્યું હતું. અરે ભાઈ, નકશાની બેસિક વાત હતી. કેન અને બેતવા નદી ક્યાંથી જાય છે, એમાં ક્યાં તાજેતરના આધારે એને આપણે સીધું જોડી દેવું કરંટ અફેરનો પ્રશ્ન છે. સમજો? વાત વર્તમાન ચર્ચામાં હોવું કે તાજેતર હોવું એનો મતલબ એવો થોડો છે. આ બેસિક વાત છે. કેન અને બેતવા નદી જે છે એના ઇન્ટરલિંકિંગથી આપણને પન્ના ટાઈગર રિઝર્વ જે મધ્યપ્રદેશમાં આવેલું છે એ આપણને પ્રભાવી જોવા મળે છે. તો જો અહીં શું કીધું છે? મધ્યપ્રદેશનું બાંધવગેટ. વાત કેવી છે? ખોટી. ઓડિશાનું ભીતરકણિકા. ભાઈ, કેન બેતવા વહે જ છે એમપીમાં, તો ઓડિશાની વાત જ ન આવી જોઈએ. અહીં કીધું સુંદરવન ડેલ્ટા. વાત ખોટી. સાચો જવાબ શું છે? પન્ના ટાઈગર રિઝર્વ. તો બોલો, આ પ્રશ્ન મુજબ શું કહેવું પડે આપણે? આપેલ એક પણ નહીં. આ સાચો જવાબ આપણો. ડી ટીક કરવાનું થાય. ઘણાને એવું થાય કે ડી ટીકમાં તો શું હશે, સાહેબને કોઈ ઓપ્શન નહીં મળ્યો એટલે ડી મૂકી દીધું. એવું નથી હોતું ભાઈ. આ જ સાચી પરીક્ષા, આ જ પ્રેક્ટિસ. કોન્ફિડન્ટ હોવો જોઈએ. કેન અને બેતવાથી પન્ના ટાઈગર રિઝર્વ પ્રભાવિત થાય છે. દુનિયાની બીજી કોઈ વિધિમાં આપણે પડવું નથી હાલ. જવાબ શું થાય? એક પણ નહીં. સમજમાં આવી વાત? હા ને? ડન. આગળ વધીએ. ભારતની જે સૌથી પહેલી જે વન નીતિ આપણને જોવા મળી, હા ને, ફોરેસ્ટ પોલિસી ઓફ ફર્સ્ટ ઇન્ડિયાની પહેલા નંબરની, ઓકે, એ કયા વર્ષે? ફેક્ટ છે ભાઈ, આમાં કંઈ સમજાવવાનું નથી. 1952માં આપણને પહેલી વન નીતિ જે છે એ નક્કી થતી જોવા મળે છે. ત્યારે આપણે દુષ્કાળનું નિવારણ કરવું, વનીકરણને વેગ આપવો, હે ને, આ બધી આઈડિયોલોજી જે છે એની અંદર આપણે નાખી હતી. ખાસ યાદ રાખજો, વન નીતિમાં દુષ્કાળનું નિવારણ કરવુંનો ઉલ્લેખ હતો તો કે હા, આ વાત કન્ફર્મ છે. પહેલી વન નીતિની અંદર 1952. ભારતમાં રાષ્ટ્રીય આપદા પુરસ્કાર જે છે, ડિઝાસ્ટર સાથે જોડાયેલી જે ગતિવિધિઓ છે એમાં જો કોઈ વ્યક્તિ ભૂમિકા પોતાની આગવી નિભાવે, બચાવ કાર્યોની અંદર, રાહત કાર્યોની, કોઈ વ્યક્તિ કે કોઈ ગ્રુપ, હે ને, તો એને એક પુરસ્કાર અપાય. કયા સ્વતંત્રતા સેનાની નામથી એ પુરસ્કાર અપાય એવું પૂછ્યું છે. તો વીર સાવરકર? ના. મૌલાના અબુલ કલામ આઝાદ? ના. આપત્તિ સમસ્યાની વાત છે ભાઈ, યાદ રાખજો ભાઈ. સુભાષચંદ્ર બોઝ. 23મી જાન્યુઆરી, આ 23મી જાન્યુઆરીનો દિવસ દેશ પ્રેમ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને એ સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની વાત છે. અને એના નામથી જ તે ડિઝાસ્ટર સાથે જોડાયેલી કોઈ એક્ટિવિટીમાં કોઈ વ્યક્તિ જેણે રાહતના કાર્યો કર્યા હોય તો એને ત્યાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. ઓકે. અને માનવ રુધિરમાં કાર્બોદિત હિમોગ્લોબિન જે છે એ કયા રોગ માટે જવાબદાર છે? કાર્બોદિત હિમોગ્લોબિન કઈ રીતે બનશે ભાઈ? મતલબ કે ખાસ તો એ સમજો કે હિમોગ્લોબિન આપણું નેગેટિવ રીતે પ્રભાવિત કેવી રીતે થશે? તો કહેશું આપણે એર પોલ્યુશનથી. એર પોલ્યુશનમાં તે કયો વધારે કન્ટેન્ટ આપણને જોવા મળી શકે? તો કહેશું આપણે કાર્બન મોનોક્સાઇડ. ક્યાંથી મળશે? પરિવહનથી. આપણે હમણાં વાત થઈ એની. ઓકે. તો જોઈ શકો રુધિર કેન્સર, જેને જ આપણે શું કહેશું ભાઈ? લ્યુકોસાઇટ નામના સેલ પ્રભાવી કરશે. અને લ્યુકોસાઇટ નામના સેલ પ્રભાવિત થવાથી જ આપણી બીમારીનું નામ શું બનશે? લ્યુકેમિયા. રેડી? જેને આપણે લોહીનું કેન્સર કહેશું. તો આમ ધ્યાન રાખવાનું છે બને ત્યાં સુધી કાર્બન મોનોક્સાઇડથી સીધા પ્રભાવિત થવા જોઈએ નહીં. ટ્રાફિક વગેરે હોય, રૂમાલ બાંધવો, માસ્ક બાંધવો. આ માસ્ક કલ્ચર દુનિયાના ઘણા બધા દેશોમાં જોવા મળે, એના પાછળનું એક આ કારણ જોવા મળે.
પણ હવે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ એક પહેલ કરી છે. એક પેડ માં કે નામનો કન્સેપ્ટ જે આપણે લાયા છે એ કઈ ને કઈ રીતે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સુધી પહોંચવું, એક હેલ્ધી લાઈફ બનાવી, એના જ પ્રયાસો આપણને જોવા મળે છે. ઓકે, તો એના પછીનો પ્રશ્ન સમજીએ આપણે. નેક્સ્ટ નંબર આપણને જોવા મળે છે, ગ્રીન કેમિસ્ટ્રીના સંદર્ભે સુસંગત નથી. સમાચારની સુર્ખીઓમાં રહેલો એક શબ્દ છે અને એક્ઝામની એક ટેન્ડન્સી આપણને જોવા મળે છે બહુ લાંબા સમયથી કે કોઈ નવો શબ્દ આપણને જોવા મળે. નવો શબ્દ મતલબ કે હાલની પરિસ્થિતિના કારણે એ શબ્દને એક નવું સ્વરૂપ મળ્યું હોય, એ પરીક્ષામાં પૂછાય. એવો જ એક શબ્દ છે ગ્રીન કેમિસ્ટ્રી. શું છે? તો આપણે જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ કરી રહ્યા છીએ એ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એનાથી માનવને નુકસાન ના થવું જોઈએ, એનાથી પ્રકૃતિને નુકસાન ના થવું જોઈએ, એક ડ્યુરેબલ આપણા રિસર્ચ રહેવા જોઈએ. એ હેતુથી એ રાસાયણિક પ્રક્રિયાને નામ અપાયું છે ગ્રીન કેમિસ્ટ્રી. મતલબ રાસાયણિક પ્રક્રિયા કરવાની, પણ એ પ્રક્રિયાથી સીધું માનવ સ્વાસ્થ્ય જે છે એ પ્રભાવી ના થવું જોઈએ, સીધી આપણી પ્રકૃતિ પ્રભાવી થવી ના જોઈએ, અથવા તો એટલી ગંભીર રીતે તો પ્રભાવી ના થવી જોઈએ. તો જો શાંતિથી સમજો. પહેલું તો સ્ટેટમેન્ટ આપણને જોવા મળે, રાસાયણિક વિજ્ઞાનની એક શાખા છે, એક નવી બ્રાન્ચ તરીકે હવે ઉભરતું આવે છે, જેમાં માનવ સ્વાસ્થ્ય માટે સુરક્ષિત અને હાનિરહિત ઉત્પાદનને વેગ આપવાનો. સાચી વાત છે. ઓકે, અને પર્યાવરણને અનુકૂળ હોય, એડેપ્ટેશન બનાવી શકે આપણી પ્રકૃતિ, અને ટકાઉ વિકાસ આપણને જોવા મળતો હોય. રાસાયણિક પ્રક્રિયા જે છે એને એવું નિર્માણ આપણે કરવાનું બને ત્યાં સુધી આપણું પર્યાવરણ જે છે એને એડેપ્ટેશન મેળવી શકે. તો સુસંગત નથી એમ પૂછ્યું છે, હા ને? તો અહીંથી આપણને જોવા મળ્યું કે એક પણ વાત આમાં ખોટી નથી, બધા સ્ટેટમેન્ટ કેવા છે? સાચા જોવા મળે છે. તો સુસંગત નથી એવું શોધવાનું થાય તો એક પણ નહીં આપણો રાઈટ આન્સર થાય. શબ્દ નવો છે, ગ્રીન કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન સાથે જોડેલી એક એવી શાખા કે જેમાં હવે આપણે રિસર્ચ કરશું પણ આપણી એન્વાયરમેન્ટ ઉપર કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ ના આવે. આપણે રાસાયણિક પ્રક્રિયા ઉપર કામ કરશું પણ માનવ સ્વાસ્થ્ય માટે સુરક્ષિત હોવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ આપણને જોવા મળે તાજેતરમાં જે ચર્ચામાં રહેલ એક પ્રોજેક્ટ સ્ટ્રોબેરી આપણને જોવા મળે છે. કઈ બાબત સાથે સંકળાયેલું છે? તો ફેક્ટ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે અત્યારે આપણને હાલ સુર્ખીઓમાં રહેલો એક ટોપિક જોવા મળે છે, હા ને? છેલ્લા 2 વર્ષથી આપણે એને બહુ જોઈ રહ્યા છીએ, અલગ અલગ એના તમે વાંચ્યા હશે આર્ટિકલ્સ વગેરે. તો એઆઈ સાથે જોડાયેલો પ્રોજેક્ટ આપણને જોવા મળે છે, પ્રોજેક્ટ સ્ટ્રોબેરી. અહીં આપણે ખાસ યાદ રાખશું કે આ પ્રોજેક્ટ સ્ટ્રોબેરી ઇવન એઆઈનો કન્સેપ્ટ આપણા ભારતની અંદર હૈદરાબાદની અંદર આપણને એના ઉપર એક આખું સેટઅપ બનતું જોવા મળ્યું. અગાઉ આવતા આપણા પ્રશ્નોની અંદર એની વાત આપણે કરશું. ઓકે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યાદ રાખશું આપણે. અને એ સિવાય એક આપણને ટાઇફૂન, સમુદ્રની અંદર જોવા મળતી અસામાન્ય ચક્રવાતીય ઘટના જે છે, જેને આપણે ચાઇના છે, સાઉથ ચાઇના સીના રિજનમાં, ઇવન જાપાન જેવા ક્ષેત્રમાં આપણે ચક્રવાતની બદલે એને ટાઇફૂન કહેશું. તો આવું પોડુલ નામનું ટાઇફૂન જે છે એ હાલ આપણને કયા દેશને પ્રભાવિત કરતું જોવા મળ્યું? આન્સર રહેશે આપણા માટે તાઇવાન. ઓકે, તો આમ બને ત્યાં સુધી ફેક્ટ જે પ્રશ્નો છે એને સીધું સાઈડમાં ક્યાંક લખવાનો પ્રયત્ન કરજો. લાઈક પ્રોજેક્ટ સ્ટ્રોબેરી શું કહેવા માંગે છે, પોડુલ નામનું જે આપણને ટાઇફૂન જોવા મળ્યું એ. ઓકે, અને એ સિવાય એક પ્રશ્ન છે કે સુસંગત કયું અથવા કયા છે? જો શાંતિથી વાંચો. રેડી? 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ કહેવાય છે. સાચી વાત છે. હાથી ભારતનું વિરાસત પ્રાણીનો દરજ્જો પામ્યું છે. આ વાત પણ સાચી છે, હે ને? નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વમાં હાથી આપણને જોવા મળે સાઉથની અંદર, જેમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ જેવા રાજ્યો, 3 રાજ્યોમાં ફેલાયેલું બાયોસ્ફિયર રિઝર્વ છે. ઓકે, અને ભારતમાં જોવા મળતા હાથી આફ્રિકી હાથીથી ભિન્ન છે. ભિન્ન એટલે અલગ. આ વાત પણ કેવી છે? સાચી. કેમ? તો કે ભારતમાં રહેલા હાથી એશિયાઈ હાથીના કાન આપણને નાના જોવા મળે. આફ્રિકી હાથીના કાન અને દાંત આપણને મોટા જોવા મળે. તો ભિન્ન છે, અલગ છે. વાત સાચી. તો કયું સાચું છે? તો કે આપેલ તમામ. ડન છો? યાદ રાખશું આપણે ભારતની અંદર હાથીની અંદર જ આપણે એક દેવતાની સંકલ્પના કરેલી છે. આપણે એને બહુ પવિત્ર માની, સવાર નીકળતા એના દર્શન થઈ જાય તો આપણે પોતાને પાવન માની, એવું કલ્ચર આપણે ત્યાં જોવા મળે છે. ઓકે, તો 12મી ઓગસ્ટ આપણા માટે દિવસ યાદ રાખવો જરૂરી છે. તો આજે 12મી ઓગસ્ટનો દિવસ આપણને જોવા મળ્યો, જેને આપણે વિશ્વ હાથી દિવસ કહેશું. એની થીમ શું હતી? થીમ પૂછવાનો આપણને એક ટ્રેન્ડ જોવા મળે છે એક્ઝામમાં. નજીકમાં એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા કોઈ દિવસો હોય, કોઈ ક્રાઇમ સાથે જોડાયેલા દિવસો હોય, તો એની એક એલિમિનેશન અથવા તો એને
પ્રોટેક્ટ કરવા માટેની થીમ નક્કી થાય કે આપણે આના પર કામ કરશું. તો થીમ જોઈ લેવી તમારે. તો 12 ઓગસ્ટ 2025 હાથી દિવસની વાત જે છે એમાં હાથીની મદદ માટે દુનિયાને એક સાથે કરવી એની થીમ છે. લાઈક હાથીના જે નેચરલ ગલિયારા કોરિડોર જોવા મળતા હોય એને એકદમ આપણે હેલ્ધી બનાવવાનો પ્રયત્ન કર્યો. હેલ્ધી સેન્સ શું કહેશું, ત્યાં કોઈ માનવ અને પશુ વચ્ચે સંઘર્ષ ના થવો જોઈએ એવા એના ગલિયારા આપણે બનાવવાનો પ્રયત્ન જોવા મળે. તો આમ એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા પ્રશ્નો જે છે એને આપણે સોલ્વ કર્યા દોસ્તો. ફરી એકવાર તમને યાદ અપાઈ દઉં, તમે તમારા મિત્ર વર્તુળમાં પણ વાત કરજો. સંભવ જીપીએસસી ફાઉન્ડેશન બેચ જે છે ધ અધિકારીના પ્લેટફોર્મ પરથી લાઈવ શરૂ થવા જઈ રહી છે. આ બેચ આપણને 22મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. બેચની અંદર તમે ઈએમઆઈના ઓપ્શનથી જોડાઈ શકો છો. પહેલા મહિને તમે 1999નું પેમેન્ટ ચૂકવો. લાઈવ બેચને તમે 1 મહિના સુધી ભણો. તમે જુઓ કેવા લેવલનું, કઈ પદ્ધતિથી, કેવા મેથડ વગેરે શબ્દ તમે વાપરી શકો, કઈ રીતે કામ થઈ રહ્યું છે ને એનું તમે એનાલિસિસ કરો. 30 દિવસ પછી બીજું પેમેન્ટ કરવાનું થાય, એના 30 દિવસ પછી ત્રીજું પેમેન્ટ કરવાનું થાય. ઇન શોર્ટ, બહુ શોર્ટમાં તમે પેમેન્ટ ચૂકવીને તમારા ઘરે બેસીને લાઈવ લેક્ચર માણી શકો છો. ઓકે, તમને કંઈ ક્વેરી હોય, કંઈ ડાઉટ હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. અહીં તમારી સમક્ષ 9081283900 આ હેલ્પલાઇન નંબર છે. હા, તમે નોટ કરી લેજો. કંઈ કામ હોય, કંઈ ક્વેરી હોય, કંઈ ઇન્ક્વાયરી હોય, તમે કોલ કરી શકો. તો અહીંયા એન્વાયરમેન્ટ સાથે જોડાયેલા સબ્જેક્ટ જે છે એનું આપણે પૂરેપૂરું સોલ્યુશન મેળવ્યું. આશા રાખું કે આ પ્રશ્નોમાંથી એક રૂપરેખા મળી હશે કે ખરેખર આપણા માટે શું કામનું છે. તમે ચાહે કોઈ ન્યૂઝપેપર વાંચતા હોય, કોઈ મેગેઝિન વાંચતા હોય અથવા કોઈ રેફરન્સ બુક વાંચતા હોય, તો એ પ્રશ્ન કયા ફોર્મમાં પૂછી શકે છે એની મેં હિન્ટ આપવાનો પ્રયત્ન તમને કર્યો. આ જ વસ્તુ આપણને ત્યાં પણ જોવા મળવાની, જ્યાં તમે પરીક્ષા આપવા જવાના છો. ઓકે, તો થેન્ક યુ સો મચ. ફરી મળીએ, આપણી વાતને આગળ કન્ટિન્યુ કરશું.